નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌવેદાણમ નમો લોહે સૌઆયર્યાણમ નમો લોહે સૌજ્યાયાણમ નમો લોહે સૌત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિના કામદમ મોક્ષદમ સે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ ગોતમોહિ મંગલમ કુંકુંદારી વિજેન્દ્રમોષ મંગલમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુત નિરાકાર. કળશ અમૃત ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત કળશ અમૃતનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં પરિશિષ્ટમાં 10મો કળશ એટલે શ્રવણ કળશ 256નો સ્વાધ્યાય પૂરો થવા આવ્યો છે. આચાર્ય ભગવાને આ કળશ અસ્તિત્વનો કહ્યો છે. પોતાનું અસ્તિત્વ સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાળ અને સ્વભાવથી છે અને પરદ્રવ્ય, પરક્ષેત્ર, પરકાળ અને પરભાવથી નથી. એમાં આ કાળનો પહેલો બોલ એટલે કે સ્વકાળથી પોતાનું અસ્તિત્વ છે એનો આ કળશ છે અને એનો વિસ્તાર પૂજ્ય ગુરુદેવે ઘણો કર્યો. આપણે ખંડાન્વય સહિત અર્થ વાંચ્યો છે અને સમયસારમાંથી પણ આનો અર્થ આપણે કર્યો છે. અને પૂજ્ય ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે એનો આગળનો ભાગ આપણે લઈએ તે પહેલા સહેજ પુનરાવર્તન કરીએ. સમયસારમાં જે ભાવાર્થ કયો છે એને ફરીથી વાંચીએ. ફરીથી એટલા માટે વાંચીએ છીએ કે 256 પછીથી 257ની અંદર પરકાળથી પોતે નથી એનો ભંગ આવવાનો છે. તો એમાં શું તફાવત છે? સ્વકાળથી પોતે છે અને પરકાળથી નથી. આ બે ભંગમાં 256 છે એ પોતે સ્વકાળથી છે. તો હવે 257માં પરકાળથી નથી એ વાત આવશે. એટલે એટલા માટે ફરીથી ભાવાર્થ જોઈએ છીએ. પંડિત જયચંદજી છાબડાએ જે ભાવાર્થ કર્યો છે 256નો એને અને સાથે 257નો ભાવાર્થ એને આપણે જરાક સરખાવી લઈએ. અહીંયા 256ના ભાવાર્થમાં કહે છે કે પહેલા જે પદાર્થો જાણ્યા હતા તે ઉત્તર કાળમાં એટલે પછીના કાળમાં નાશ પામી ગયા. એટલે પદાર્થો સંબંધીની જે જ્ઞાનની પર્યાય હતી એ હવે બદલાઈ ગઈ. તેમને દેખી એકાંતવાદી પોતાના જ્ઞાનનો પણ નાશ માની અજ્ઞાની થયો થકો આત્માનો નાશ કરે છે. એટલે પોતાના જ્ઞાનને માનતો નથી. સ્યાદવાદી તો જ્ઞેય પદાર્થો નષ્ટ થતા પણ પોતાનું અસ્તિત્વ પોતાના કાળથી જ માનતો થકો નષ્ટ થતો નથી. પોતાનું અસ્તિત્વ જે છે, હોવાપણું જે છે એ તો એક સરખું છે અને જે હોવાપણું જે પોતાનું અસ્તિત્વ જે છે, જે એક અવસ્થા જે છે એ તો કાયમ રહેલી અવસ્થા છે. કાળ અપેક્ષાએ આપણે એને એમ કહીએ કે એ અસ્તિત્વ ત્રિકાળ છે અને આ ત્રિકાળ અસ્તિત્વને જ્યારે સ્યાદવાદી માને છે તો સાથે એને એ વાત પણ છે કે જે સમયે સમયે પર્યાય બદલાઈ રહી છે, જ્ઞાનની પર્યાય એ બદલાય છે. તો એમાં જે પેલું દ્રવ્ય હતું એ પ્રમાણે એ જ્ઞાનની પર્યાય થઈ છે, એ બદલાય છે. તો એથી પોતે જે જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા જે ત્રિકાળ રહ્યો છે, જે એનું કાળ અપેક્ષાએ જે એને આપણે અસ્તિત્વ કહીએ છીએ, એ તો કાંઈ નષ્ટ થતું નથી. એટલે બંનેને માને છે પોતાનું ત્રિકાળી સ્વરૂપ અને સાથે આ બદલાતું સ્વરૂપ. એટલે એ કાંઈ નષ્ટ થતો નથી. તો આ વાત અહીંયા 256માં લીધી. હવે જ્યારે 257મો કળશ આવે છે તો એમાં એના ભાવાર્થમાં આપણે જરાક લઈએ તો ખ્યાલ આવે કે એમાં શું વાત આવે છે. એટલે જેથી અત્યારે 256મો છેલ્લો ભાગ સમજીએ ત્યારે આપણને એ વાત બરાબર સ્પષ્ટ રહે.
એમાં એમ આવશે કે એકાંતી જ્ઞેયોના આલંબ કાળે જ જ્ઞાનનું સત્પણું જાણે છે. તેથી જ્ઞેયોના આલંબનમાં મનને જોડી બહાર ભમતો થકો નષ્ટ થાય છે. યાદવાદી તો પરજ્ઞેયોના કાળથી પોતાનું નાસ્તિત્વ જાણે છે, પોતાના જ કાળથી પોતાનું અસ્તિત્વ જાણે છે. તેથી જ્ઞેયોથી જુદા એવા જ્ઞાનના પુંજરૂપ વર્તો થકો નષ્ટ થતો નથી. એટલે સ્યાદવાદીની માન્યતા તો બરાબર છે, પણ એકાંતવાદી અહીંયા શું માને છે તો કે છે કે જ્ઞેયોના આલંબન કાળે જ જ્ઞાનનું સતપણું જાણે છે. એટલે કે જ્યારે એ જ્ઞેયોને જાણે છે એ વખતે જ્ઞાનનું હોવાપણું જાણે છે. એકાંતી જ્ઞેયોના આલંબ કાળે જ જ્ઞાનનું સતપણું જાણે છે. તેથી જ્ઞેયોના આલંબનમાં મન જોડી બહાર ભમતો થકો નષ્ટ થાય છે. એ પરમાણુ ભમતો થકો નષ્ટ થાય છે એમ અહીંયા લીધું છે. તો એક અપેક્ષાએ આપણે એમ કહીએ છીએ કે દ્રવ્યને માને અને પર્યાયને ન માને, અને પર્યાયને માને અને દ્રવ્યને ન માને, આ જાતના બે બોલ હોય. એટલે પહેલો જે બોલ ને એ જે કહેવામાં આવ્યો તો એમાં એ પ્રમાણે સ્વકાળ અપેક્ષાથી અસ્તિત્વનો ભંગ હતો, અને અહીંયા જે છે તો આ પ્રમાણે પરકાળ અપેક્ષાએ નાસ્તિત્વનો ભંગ થયો. એટલે પરકાળ અપેક્ષાએ એનું અસ્તિત્વ નથી એમ એને માનવું જોઈએ. તો એ વાત અહીંયા આવશે. તો આજે 256નો જે શેષ ભાગ, પાછળનો ભાગ જે બાકી છે એ લઈએ છીએ. અહીંયા તો સ્વકાળ અપેક્ષાએ અસ્તિત્વનો બંધ છે. એટલે સ્વકાળથી પોતાનું અસ્તિત્વ છે એ જ દ્રવ્ય છે. દ્રવ્ય એ પોતે અનંત ગુણ રૂપે જ્યારે સ્વીકારીએ છીએ તો પણ એ પોતાનું અસ્તિત્વ અનંત ગુણથી છે, અને એવો ભેદ પાડીએ તો પણ એ પોતે તો એક રૂપ જ છે. અને ક્ષેત્રથી ભેદ પાડીએ છીએ તો પણ પોતે તો પોતાનું અસ્તિત્વ જે ક્ષેત્ર પોતાનું છે એનાથી જ છે, પર ક્ષેત્રથી નથી, પર દ્રવ્યથી પણ નથી પોતાનું અસ્તિત્વ. અને એ જ રીતે પોતાનું અસ્તિત્વ સ્વકાળથી જ છે. અને સ્વકાળની વ્યાખ્યાનો વિચાર ફરીથી કરીએ તો જે એક અવસ્થા જે છે, એક હાલત છે, એ જ કાયમ રહે છે, ત્રિકાળ છે. તો એનાથી પોતાનું અસ્તિત્વ હોવાપણું છે. તો એ વાત અત્યારે ચાલી રહી છે કળશ અમૃતની અંદર. હવે એ જે છેલ્લો ભાગ છે એનો પૂજ્ય ગુરુદેવ વિસ્તાર કરે છે, અને એ ભાગ આ રીતે છે કે વળી કેવો છે તો કે કોઈ પહેલા અવસરમાં જાણીને તેની આકૃતિ રૂપ થયેલા જે જ્ઞેયાકાર જ્ઞાન પર્યાય તેના વિનાશ સંબંધી કોઈ અન્ય અવસરમાં જ્ઞાન માત્ર જીવ વસ્તુનો નાશ માને છે, એવો એકાંતવાદી મિથ્યા દ્રષ્ટિ જીવ છે. તો તેને સ્યાદવાદી સંબોધે છે. હવે સ્યાદવાદીની વાત આજે તો આવવાની છે ને, એટલે તો કે એકાંત દ્રષ્ટિ જે પ્રમાણે કહે છે તે પ્રમાણે નથી, સ્યાદવાદી જે પ્રમાણે માને છે તે પ્રમાણે છે. અનેકાંત અનુભવશીલ જીવ ત્રિકાળ ગોચર જ્ઞાન માત્ર જીવ વસ્તુ એવો અનુભવ કરતો થકો તેના પર દ્રઢ છે. ત્રિકાળ ગોચર જ્ઞાન માત્ર જીવ વસ્તુ ત્રણેય કાળે જે પોતાને અનુભવાય છે એવી જ્ઞાન માત્ર જીવ વસ્તુ છે એવો એ અનુભવ કરતો થકો તેના પર દ્રઢ છે. કેવો દ્રઢ છે તો કહે છે કે સમસ્ત જ્ઞેય અથવા જ્ઞેયાકાર પરિણમેલા જ્ઞાન પર્યાયના અનેક ભેદ છે, અને અનેક ભેદ થાય છે. સતત જ્ઞાનની પર્યાય તો થઈ રહી છે, તો તેઓ અનેક પર્યાય રૂપ થાય છે. અને અનેક પર્યાય રૂપ થાય છે તો અનેક વાર વિનશે છે. નવી નવી પર્યાય થાય છે તો પૂર્વની પર્યાય જે છે એનો તો નાશ થાય છે, અથવા તો બીજી રીતે કહીએ તો એ વિલીન થાય છે. તો પણ દ્રઢપણે રહે છે. કેમ રહે છે તો કે આ પર્યાયોનું, નવી પર્યાયોનું ઉપજવું અને વિણસવું એ તો એવો જ્ઞાનનો સ્વભાવ છે.
અને પોતે તો એવો જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છે એટલે પોતાનો તો કોઈ નાશ થતો નથી. ત્રણેય કાળ ત્રિકાળ જે પોતાને અનુભવમાં આવે છે એવું જ્ઞાન એ જ જીવ વસ્તુ છે. જ્ઞાન માત્ર જીવ વસ્તુનું ત્રિકાળ શાશ્વત જ્ઞાન માત્ર અવસ્થાથી વસ્તુપણું અથવા તો અસ્થિપણું અનુભવે છે સ્યાદવાદી. તો આ વાત આજે પૂજ્ય ગુરુદેવ એના પર વિસ્તાર કરશે, એ આગળ લઈએ છીએ. કળશ પ્રવચન ભાગ 8મો, પાના નંબર 279, એમાં ચોથો પેરેગ્રાફ. ને ચોથા પેરેગ્રાફમાં પછી આગળ કહે છે એ આપણે લઈશું. અહીંયા ત્રીજા પેરેગ્રાફના અંતમાં અહીંયા કહે છે કે છેલ્લી બે લીટીની અંદર કે ભારે વાતું ભાઈ વેદાંતને કાંઈ છે, એક આત્મા, બસ જાઓ એટલે વાત પતી ગઈ. અરે હું એક આત્મા સર્વવ્યાપક છું. ત્યાંથી આગળ વાત ગુરુદેવ આપણને સમજાવે છે. અનેકાંતનું ફળ અમૃત છે એ વાત ગઈકાલે આવી. એમાં પહેલા એમ કહ્યું કે સમ્યક દર્શન અને આનંદનો અનુભવ થાય છે અને અનેકાંતનું ફળ અમૃત છે, એકાંતનું ફળ દુઃખરૂપ છે. અને પછી આગળ વાત કરે છે કે ભારે વાતું ભાઈ વેદાંતને કાંઈ છે, વેદાંતમાં કાંઈ એ રીતે વાત નથી. તો એક આત્મા જાઓ, બસ એવી જ વાત વેદાંતમાં છે. એટલે ત્યાંથી આગળ વધારે સમજાવે છે. સારી વાતો ભાઈ. વેદાંત ને કાંઈ છે, એક હાથમાં જાઓ, ફરી હું એક હાથમાં સર્વ વ્યાપક. કાંઈ મૂંડ થઈ જાય હું તો વિચાર કરું રે. કાંઈ વસ્તુ જેટલા ક્ષેત્રમાં છે તેટલામાં એનો ત્રિકાળ અને વર્તમાન કાળ છે. આટલા ક્ષેત્રમાં છે, ક્ષેત્રમાં આવી ગયું છે, આટલા ક્ષેત્રમાં છે, કારણ કે એનું એકાગ્રપણું આટલામાં થાય છે, આમ નથી થતું. સમજાય છે? કાંઈ અસંખ્ય પ્રદેશી ભગવાન અનંત ગુણનો પિંડ પ્રભુ વર્તમાન સમયની અવસ્થા પણ પ્રણય કાળની વાત ચાલે છે. એટલે એ કાળ પણ વર્તમાન અસંખ્ય પ્રદેશી ક્ષેત્રમાં અનંતા ગુણો એવું જે પિંડ એનો વર્તમાન કાળનો સમય, એ સમય પણ એટલા અસંખ્ય પ્રદેશીના ઉપર જ એક સમય પર્યાય વર્તે છે. બાયામ વર્તે છે એમ નથી. સમજાણું? કાંઈ બીજી રીતે કહીએ તો આ જીવની દયા અને મૃત્યુને સામે જે દેખાય છે ને જ્ઞાનની પર્યાયમાં, એ પર્યાયનો ધર્મ છે કે ત્યાં જીવને શરીર જુદા પડ્યા એના પણ નિરાકારપણે જ્ઞાન પ્રણમે. એ જ્ઞાન પર્યાય એને જુદા કરી શકે નહીં, ભેગા રાખી શકે નહીં. તેમ તે પ્રકારનું આ જ્ઞાન પરિણમું એટલું જ્ઞાનમય પણ આત્મા નથી. આ તો જેણે જ્ઞાનની પર્યાયને એટલી માની કે બીજાના અસ્તિત્વના રાખે ને ટાળે એવું જ્ઞાનની પર્યાયનું અસ્તિત્વ પરને લઈને માન્યું. એને કાં પરના અંશનું અસ્તિત્વ આ જ્ઞાનના પર્યાયને લઈને માન્યું, એ તો મોટી વિપરીત મિથ્યાત એકાંત દ્રષ્ટિ છે. આ તો અંદરના બે પ્રકારના અંશોમાં જ એકાંત ને અનેકાંત ઉતાર્યો. સમજાણું? કાંઈ ભગવાન આત્મા વસ્તુ 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 અનંત અનંત અત્યંત અમાપ સ્વભાવનો દરિયો કર્યો. એના ઉપર જેની જ્ઞાનની પર્યાય આરૂઢ છે, એ પર્યાય પલટતા છતાં હું કાંઈ આખો પલટીને અભાવ થઈ જાઉં છું એમ
મારા પણું રાખીને ધ્રુવપણું રહીને હું પલટું છું, એનું નામ અનેકાંત દ્રષ્ટિ, સમ્યક દ્રષ્ટિ કહેવામાં આવે છે. એ પરને લઈને નહીં. બીજી રીતે કહીએ તો પરની દયાના કાળે જે સુભાવ થયો, સમજાય છે? એ સુભાવ પણ પરની દયા પડી માટે થયો એમ નહીં, અને સુભાવ છે માટે જ્ઞાન જ્ઞેયાકારે પરિણમું એમ નહીં, અને જ્ઞેયાકાર એટલો જ પરિણમું એટલો જ આત્મા નહીં. સમજાણું કાંઈ? હેમંતભાઈ બહુ કંટાળો આવતો છે મૂક્યા. કોઈ દી પડખે ચડ્યો નથી. વિતરાગ માર્ગ શું છે એને પડખે સાંભળવામાં આવ્યું નથી. એમને એમ કાળ ગાળ્યા ને જૈન છે જૈન છે જૈન, અજૈન ને જૈન માનીને ખોટા કર્યા. સમજાણું કાંઈ? અહીં તો કે છે કે જેણે એક સમયની અવસ્થામાં પરને લઈને અવસ્થા થઈ એમ માનનારથી અજૈન મિથ્યા દ્રષ્ટિ મૂંડ છે. બરાબર. અને જૈન એને કહીએ, જૈન એટલે વસ્તુની સ્થિતિ. એક સમયની અવસ્થા પરના લક્ષમાં એના જ્ઞાકારે પ્રણમી છતાં એ પર્યાય એટલી ને એવડો હું નથી. એ પર્યાય એને લઈને નથી, એટલી પર્યાય જેટલો નથી. હું તો એક અખંડાનંદ આજ્ઞાય છું એમ જેની પર્યાય દ્રય ઉપર ઢળી છે, એને રાગની એકતા ટળી છે, એને જૈન દશાની વિતરાગ પર્યાય ઉત્પન્ન થઈ છે, તેને જૈન કહેવામાં આવે. ઠીક પણ આવી ગયા. ઠીક કર્યું. કો સમજાણું આમાં? હા, આ તો ભગવાનના અમૃત છે બાપુ. કે છે સમજાણો? પૂર્ણ તિષ્ઠથી અને એકાંત અનુભવશીલ જીવ ત્રિકાળ ગોચર જ્ઞાન માત્ર વિશ્વ એસા અનુભવ કરતા હોય તો જો પૂર્ણ તિષ્ઠતી નો વ્યાખ્યા કરી. પૂર્ણ નામ ત્રિકાળગન વસ્તુ, તિષ્ઠતી ના એમાં એનો લક્ષ ચોંટી ગયો. સમજાણું કાંઈ? ભગવાન આત્મા, પૂર્ણાનંદ નો નાથ પ્રભુ આત્મા, અનંત ગુણ સ્વરૂપ આત્મા પોતે અનંત ગુણ સ્વરૂપ જેવા પરમાત્માની પર્યાય પ્રગતિ છે. અરિહંતની એવો જ આત્મા દ્રવ્ય, એવો જ અખંડાનંદ પ્રભુ છે. એવો પૂર્ણ ભગવાન, એના ઉપર જેની દ્રષ્ટિ છે એનું પર્યાયનું પરિણમન બદલવા છતાં, શરીરનો આકાર જ્ઞાન હતો ને બદલતા છતાં હું આખો બદલી જાઉં છું એમ નથી. કેમ કે પૂર્ણ ઉપર જેની દ્રષ્ટિ છે. કેમ કે ત્રિકાળ જ્ઞાયક માત્ર ભગવાન, એના ઉપર દ્રષ્ટિ છે માટે પૂર્ણમ તિષ્ઠતી. બોલો અપૂર્ણ નામ પર્યાયમાં પોતાનું માનીને નાશ થઈ જાય. અપૂર્ણમ તિષ્ઠ ત્યાં જીવે છે. હું કીધું બરાબર સિદ્ધથી એક સમયની અવસ્થામાં જ્ઞેયાકાર સંબંધી જ્ઞાન થતા જ્ઞેયાકાર પલટતા હું પલટી જાઉં છું, એ મરી જાય છે જીવ.
પોતાની દ્રષ્ટિમાં તત્વને મારી નાખે છે. એ સિદ્ધથી દુઃખી થાય છે. અને આ પૂર્ણમ તિષ્ઠતી જ્ઞાય સ્વભાવ ભગવાન આત્મા એની પર્યાયનું પલટન હોવા છતાં અને પરનો આકારે જ્ઞાનનો પોતાનો સ્વભાવ થવા છતાં એને પોતાનું જ્ઞાન આખું છે. એ પ્રમાણે પણ આ પર્યાયમાં જ્ઞાન થવા છતાં એટલો પર્યાય પૂરતો હું નથી. એ પર્યાયને થાપી છે દ્રવ્યમાં. સમજાણું કાંઈ? આનું નામ અનેકાંત અને એનું નામ જૈન. બરાબર. એ જૈન કોઈ વાળો નથી, જૈન કોઈ સંપ્રદાય નથી. વસ્તુનું સ્વરૂપ આવું છે. એમ જેના અનુભવમાં આવે તેને જૈન કહેવામાં આવે. સમજાવું આમાં? કોથળીમાં નાખ્યા કર્યાતા, ઉપર લખ્યા હાકર, એ કઈ કર્યાતા મીઠા ન થઈ જાય. એમ જૈન નામે કોથળીમાં નામે રાખે, અંદર ભાન ન મળે કાંઈ કે હું તે પર્યાય કોને દ્રવ્ય કોને નામે આંબળાનો હોય છે. પર્યાય શું છે? હે ખબર હોય તો એને ખબર નથી. કેમ કે જે પર્યાય ત્રિકાર દ્રવ્યની છે એમ નથી માનતો, પરને લઈને માને એને પણ દ્રવ્ય ગુણ પર્યાયની ખબર નથી. અને જેને એક સમયનો પર્યાય પરને લઈને નહીં પણ મારે લઈને છે એટલો જ માને તો પણ ત્રિકાળ દ્રવ્યને માન્યો છે. જે પર્યાય પણ યથાર્થ માની કોની પર્યાય એને દ્રવ્યને પર્યાય બે માન્યા નથી. નોનીતભાઈ વસ્તુ આ છે. ત્રિકાળ ગોચર એટલે પૂર્ણ, તિષ્ઠતી એટલે એમાં દ્રષ્ટિને દ્રઢ કરી છે. સમજાણો? ધર્મી જીવે, જૈન જીવે એટલે જૈન થનાર આત્મા એ પોતાનો જ્ઞાય ત્રિકાળ સ્વભાવ એમાં વર્તમાન પર્યાયને ક્યાં થાપી છે. એટલે પર્યાય પલટતા છતાં દ્રવ્ય એમને મળે છે. મારો નાશ થતો નથી, અવિનાશી ભગવાન આત્મા છું એમ જેની દ્રષ્ટિમાં વર્તે છે એની પર્યાયમાં રાગથી ભિન્ન પડેલું જ્ઞાન શાંતિને વેદે એને જૈન અને સંકિતી કહેવામાં આવે. સમજાણું કાંઈ જંગભાઈ? કોઈ સાંભળ્યું નહીં હોય ત્યાં તમારે. કેમ ભગવાનભાઈ તમારા વેવાય તો કે છો કે કોઈ સાંભળ્યું નથી પૂછતું? હા હા, અરે ભગવાન નો માર્ગ, ભગવાન એટલે આત્માઓ. એ ત્રણ લોકનો નાથ છે. એક સમયમાં ત્રણ કાળ ત્રણ લોકને પરના લક્ષ વિના પરણમીને જાણે એવી એની તાકાત છે. સમજાણું કાંઈ? ત્રણ કાળ ને ત્રણ લોક તો છે છતાં પર્યાય કેમ જ્ઞાનની થતી નથી? જો એને લઈને થતી હોય તો એ પર્યાય પોતે પર્યાયવાન ભગવાન આત્મા ત્રિલોક નાથ છે. એને લક્ષ્ય એ કેવળ જ્ઞાનની પર્યાય પ્રણમી જાય છે. ત્યારે લોકાલોકને નિમિત્ત કહેવાય. અવલંબન છે ને, અવલંબન શબ્દો, ત્યારે નિમિત્ત ને અવલંબન કહેવાય છે. બરાબર. આ તો કેવળ જ્ઞાનભૂતિ લઈ ગયા વળી અવલંબનમાં. સમજાણું કાંઈ? અવલંબન કહો કે નિમિત્ત આવી છે ને, પ્રવચન સારમાં આવે છે નહીં? જો નિમિત્ત
અવલંબન છે એ જ્ઞેયનું જ્ઞાન પૂર્ણ જ્ઞાન ન કરે તો જ્ઞાન છે એનું, અને એ જ્ઞાન પૂર્ણ રીતે જ્ઞાયકમાં અર્પણતા ન કરે તો તે જ્ઞેય છે એનું. સાચું નહીં? નીચે પ્રવચન સાર નોટ કરી છે કે નહીં? છત્રી 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 જો એ નીકળ્યું. જુઓ, જ્ઞાન અને જ્ઞેયભૂત દ્રવ્યો આલંબન નિમિત્ત છે. જ્ઞાન જ્ઞેયને ન જાણે તો જ્ઞાનનું જ્ઞાન તો શું? જ્ઞેયને જ્ઞાન આલંબન અથવા નિમિત્ત છે. એ જ્ઞેય જ્ઞાનમાં ન જણાય તો જ્ઞેયનું જ્ઞેયત્વ શું? હા, એ ઠીક વાંચ્યા હતા. સર્વજ્ઞ કહેવું ને સર્વજ્ઞતા એને નસીબ થવી એ સર્વજ્ઞ કેવા. ત્રણ કાળ ત્રણ લોકનું એક સમયમાં સર્વજ્ઞ ને સર્વજ્ઞતા પણ પ્રગટ થાય. બધા પણાનું જ્ઞાન એને એક સમયમાં પ્રગટ થાય છે. વાંધા હું છે જો ભગવાન જો આમ બધું જાણે થઈ ગયું, નિયત થઈ ગયું. ભગવાનના જ્ઞાનમાં બધું જણાઈ જાય. ભગવાને જે જોયું નિયત થઈ ગયું. નિયત ભગવાને ના હરી આમાં રીત શું કહે છે? નિયતની ના પાડી નથી. એ તો એકાંત નિયતની ના પાડી છે. સાથે પુરુષાર્થ, સ્વભાવ, નિયત, ભાવ, ભવિષ્ય એટલે અને તે કાળે તે પ્રકારના કર્મનો અભાવ બધું પાંચે ભગવાને જોયું ને સમ્યક દ્રષ્ટિને પાંચે જ્ઞાનમાં આવે છે. અરે વાત પણ ભાઈ સમજાણું કાંઈ સર્વજ્ઞ એક સમય સર્વજ્ઞપણું પરણવી એ છે કે એ પર્યાય લોકાલોકને લઈને થઈ. એ પર્યાયમાં લોકાલોકનું જ્ઞાન છે હો, પણ એ પર્યાયનું એટલું જ્ઞાન નથી. આખા દ્રવ્યગુણ પોતાનું પર્યાયમાં છે ને બધાનું છે. એ પર્યાયને જાણતા લોકાલોક જણાઈ જાય છે. જળને દેખતા જળમાં તારાના આકાર ભેગા દેખાઈ જાય છે. સમજાણું કાંઈ? જળના પાણીને જોતા ઉપરના તારા 66,975 કોડાકોડી તારા એક ચંદ્ર હારે હોય છે. એક ચંદ્ર ને એક સૂર્ય હારે 66,975 કોડાકોડી તારા. આમ જળ મોટો દરિયો સ્વચ્છ હોય આમ જોતા બધા એને આ દેખાતા દેખાઈ જાય. એમ ભગવાન આત્માનું સર્વજ્ઞ પદ એ પર્યાયને દેખતા લોકાલોક એમાં જણાય. સમજાણો? એવડી પર્યાય વાળો દ્રવ્ય ન માને અને આગું પાછું જાણે એમ માને સર્વજ્ઞ માન્યું એને સર્વજ્ઞ માન્યા. એને દ્રવ્યની પૂર્ણ સામર્થ્યની શક્તિની પ્રતીક છે અને એ પણ મિથ્યા દ્રષ્ટિ છે. સમજાણું કાંઈ? જ્ઞાનમાં લોકાલોક જણાના લોકાલોક પલટન થાય છે તે પર્યાય પલટે છે. પોતાની પલટે છે. જ્યાં ઓલા વર્તમાન પર્યાય છે ભૂતમાં જાય છે, ભવિષ્યની તે વર્તમાન થાય છે. એવું અહીં જ્ઞાની પલટે છે. એને કારણે પલટે છે. પણ ઈ ત્યારે નિમિત્ત કહેવાય. એને કારણે પલટે નિમિત્ત ન કહેવાય તો કરતા થઈ ગયું. સમજાણું કાંઈ? ભગવાન કેવળ જ્ઞાનનો પર્યાય સ્વકાળી છે. એ પરકાળની અવસ્થાને લઈને નહીં, પરકાળથી નાસ્તી છે. આમાં નહીં. આમાં સમજાણું કાંઈ? એ પરકાળને લઈને સ્વની અવસ્થામાં પરની અવસ્થાને લઈને માને મૂંડ છે. એની અવસ્થાની ખબર નથી.
અને પર અવસ્થા પલટે માટે જ્ઞાનનો પર્યાય પલટે છે. એ મૂંડ છે અને અવસ્થાનું પલટવું દ્રવ્યનો પરિણમન સ્વભાવી માનતો નથી. સમજાણું કાંઈ? ભાઈ જૈન પરમેશ્વર વસ્તુ જોઈ છે તેમ છે, એ કઈ ભગવાને કરી નથી. ભગવાને કોઈ વસ્તુને કરી નથી. એ તો જેવી છે એવી જાણી છે ને જાણી છે એવી કઈ છે. એ કઈ કરતા બરતા નથી કોઈના. એવી જે વસ્તુ જેના જ્ઞાનમાં ન બેસે અને એનાથી ઉલટું બેસે એ મિથ્યા દ્રષ્ટિ, એકાંત દ્રષ્ટિ દુઃખી થઈને રખડે છે. બરાબર. ધર્મીજી અનેકાંત અનુભવશીલ પોતાની વર્તમાન પર્યાયમાં ભલે અવલંબન એટલે નિમિત્ત બીજી ચીજ હોય છતાં મારો જ્ઞાનનો પર્યાય પલટવા છતાં હું ધ્રુવપણે પલટું છું. કેમ કે પર્યાયનો આધાર દ્રવ્ય છે. એટલે દ્રવ્યમાં જેને પર્યાયને થતી એટલે પર્યાયનો આધાર દ્રવ્ય છે. એ પર્યાયનો આધાર નિમિત્ત નથી. બરાબર. સમજાણું કાંઈ? कैसा दृढ़ है बाह्य वस्तु मुहु भूतवा विनश्यतु अपि. બાહ્ય વસ્તુ શબ્દ વાપર્યો છે, એના બે અર્થ છે. સમસ્ત જ્ઞેય પણ બાહ્ય વસ્તુ અથવા જ્ઞેયાકાર પરણમે જ્ઞાન પર્યાય અનેક એ પણ બાહ્ય વસ્તુ. સમજાણું કાંઈ? અભ્યંતર આખી ચીજ એકાકાર ભગવાન વસ્તુ જ્ઞાય મૂર્તિ. એની અપેક્ષા એક સમયની જ્ઞાનનો પર્યાય પણ બાહ્ય છે. ત્રિકાળ જ્ઞાયક મૂર્તિ અભ્યંતર એક સમયનો પર્યાય બાહ્ય છે. અથવા એક સમયની પર્યાયથી બાહ્ય ચીજ છે બીજી એ પણ બાહ્ય છે. બાહ્ય વસ્તુ શું? આની જબત કથનની બીજી જાતની છે. સમાસ્ત જ્ઞેય, લોકાલોક જ્ઞેય अथवा ज्ञेयाकार प्रण में ज्ञान पर्याय एनु अनेक भेद ये अनेक पर्याय होते हैं। वस्तु बहाરની પણ આમ ભિન્ન ભિન્ન રૂપે પ્રણમે છે અને પોતાની જ્ઞાનની પર્યાય પણ ભિન્ન ભિન્ન રૂપે પ્રણમે, અવસ્થા ભિન્ન ભિન્ન રૂપે થાય છે। મુહુ ભૂતવા, મુહુ છે ને વારંવાર, મુહુ એટલે વારંવાર, ભૂતવા એટલે થાય છે। विनश्यतु अनेक बार विनाश को प्राप्त होते हैं। पर्याय उत्पन्न थाय, बाह्य चीज उत्पन्न थाय पर्याय અને વિનતા पर्याय પણ उत्पन्न थाय, પોતામાં બદલી જાય તો भी दृढ़ रहता है, तो भी दृढ़ विनायक भाव ઉપર દ્રષ્ટિ છે એટલે પોતાનું ધ્રુવપણું કાયમ રાખે। સમજાણું કાંઈ? આમાં હું કહું દયા પાડવો, વૃત પાડવા, અપા કરવા એવું હોય ને તો હું સમજાય કરું અજ્ઞાન। હા, હું સમજવું તો અનાદિ હું કરી રહ્યો જ મિથ્યાત ભાવમાં, એમાં હાથમાં ક્યાં આવ્યો ને એમાં સમ્યક ક્યાં આવ્યું? સમજાણું કાંઈ? આ તો સર્વજ્ઞ પરમેશ્વર વિતરાગ દેવ ત્રિલોકનાથ તીર્થંકર ભગવાને આત્મા કેવો પર્યાય ને દ્રવ્ય જોયો એવો એની પ્રતીતમાં આવે ત્યારે તેને જૈન ને સમ્યક દ્રષ્ટિ કેમ આવે છે કે બાહ્ય વસ્તુ પલટતા છતાં અને પોતાનો પર્યાય પલટતા છતાં એટલો હું નથી, ત્રિકાળ છું, એવી દ્રષ્ટિ જેની થઈ છે એની પર્યાયમાં પણ અનિકાંતપણે શાંતિનું વેદન બોલે પલટતું જાય પણ પલટે છે ધ્રુવને અવલંબે પલટે છે, નિમિત્ત
અવલંબે પલટે છે. ત્રિકાળ જ્ઞાયક ભાવ ત્રિકાળ એક વસ્તુને અવલંબે પલટે છે. વર્તમાન સામે પર્યાય છે એને લઈને પલટે છે પર્યાય. એમ ધર્મી જ્ઞાની સમ્યક દ્રષ્ટિ માનતો નથી. કેમ છે નહીં. બરાબર કેમ કે એમ છે નહીં. જે પોતાની પર્યાયનું પલટવું પોતાના ત્રિકાળ વિનાયક ભાવને અવલંબે પલટે છે એમ માનતો પોતાના ધ્રુવમાં દ્રષ્ટિ થતી છે. નિમિત્તને પરથી દ્રષ્ટિ ઉઠાતી છે. બરાબર સમજાણું કાંઈ. મોહુ વારંવાર ભલે પલટે કે પર્યાય પલટે ભલે સમજાય છે. अनेक बार विनाश को प्राप्त उत्पन्न થાય ને पर्याय होते हैं અને બાદ વિનાશ પણ થાય તો બી વસ્તુ તો વસ્તુ જેની દ્રવ્ય ઉપર દ્રષ્ટિ છે તેનું પરિણમન પણ દ્રવ્યને કારણે પ્રત્યેલું. और कैसा है अस निज काल अस्तित्व कलयन ज्ञान मात्र जीव जो निज काल एवो तो आखो त्रिकाल ज्ञान मात्र जीव वस्तु निज काल त्रिकाल शाश्वत ज्ञान मात्र अवस्था त्रिकाल ज्ञान मात्र अवस्था जो वस्तु एक त्रिकाल विनायक मात्र भगवान पूर्णानंद है. એવી જેની વર્તમાન પર્યાયમાં દ્રષ્ટિ થઈ છે તેને અનેકાંતી સંકીર્તિ અનેકાંતનો અનુભવ કરનાર જૈન અને ધર્મી કહેવામાં આવે. બાકી બીજાને જૈન અને ધર્મી કહેતા. એ વાત એ ધર્મચંદજી એ વસ્તુ નિજ કરતી વસ્તુપણા અથવા અસ્થિપણા અનુભવતા હે સાદવાદીજી. એટલે વસ્તુ આખી પલટે બધી સામી બધે ને એક સમયની અવસ્થા પણ પલટે પણ પલટી અવસ્થાથી પલટનારો આખો ધ્રુવ છે એના ઉપર દ્રષ્ટિ રહીને પલટે છે. માટે ત્રિકાળી અસ્તિત્વની દ્રષ્ટિમાં જે વર્તમાન પર્યાયનું પરિણમન થાય દ્રવ્યને લક્ષ્ય થાય માટે શાંતિનું સમ્યક દર્શન પરિણમન થાય માટે તેને અનેકાંતી જીવ કહેવામાં ધર્મી કહેવામાં આવે. બાકી બીજાને અધર્મી ને અજ્ઞાની કહેવામાં આવે. એ રીતે 256માં કળશનો વિસ્તાર પૂરો થયો. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આજે આપણે જાણીને 257મો કળશ નથી લેતા કેમ કે જે 256માં કળશમાં જે વાત આવી છે એને વધારે દ્રઢ કરવી છે અને કોઈ ગૂંચવાડો ન થાય એની સ્પષ્ટતા રહ્યા કરે એટલે આજે આપણે 257 નથી લેતા. હવે આવતીકાલે 257મો કળશ લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.